વડોદરાની વિવિધ શાળાઓમાં ધોરણ 10ના પરિણામને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું, જેમાં વડોદરા શહેર અને જિલ્લાનું 77.20% પરિણામ જાહેર થયું. વડોદરામાંથી 36,169 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી 27,924 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પૈકી 1,067 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે વડોદરાનું ધોરણ 10નું 62.24% પરિણામ આવ્યું હતું. તેની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 15% જેટલો વધારો થયો છે. ત્યારે વડોદરાની અંબે સ્કૂલ માંજલપુર ખાતે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી તથા ચોકલેટ ખવડાવી મોં મીઠું કરાવીને શિક્ષકોના આશીર્વાદ લીધા હતા અને પરિણામની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મારું શેડ્યુલ હતું કે લાઈક મારા જે ફેવરેટ સબ્જેક્ટ્સ છે એ તો ફાવે જ છે મને, તો જે બીજા સબ્જેક્ટ્સ છે એના પર પણ હું સારી મહેનત કરું. मतलब बच्चे अगर नहीं करके आए तो क्यों नहीं करके आए, उसको और कैसे सिंप्लीफाई करें ताकि बच्चे कर सकें, इस बात का टीचर्स ने बहुत ध्यान रखा. तो मैं मेरे टीचर्स को भी बहुत बड़ा थैंक यू कहना चाहूँगी, क्योंकि इस रिज़ल्ट के लिए वो भी कहीं ना कहीं बहुत ज़िम्मेदार हैं. और रहा बात पेरेंट्स का, तो पेरेंट्स ने वो फॉलो अप रखा कि जो चीज़ हमने सिखाया बच्चों ने करना था, उस चीज़ का वो कंसिस्टेंटली वो टाइम टेबल में फॉलो करते रहे. નાની નાની સબ્જેક્ટ વાઇઝ પછી એસાઇનમેન્ટ આપવા, એ પણ એમને પૂરતો સમય આપવો કે સારી રીતે પૂરું કરે, કારણ કે એમને ડે ટુ ડે નોટ્સ કરવાની, ટ્યુશનનું પણ હોમવર્ક હોય છે અને પાછું સ્કૂલનું હોમવર્ક, તો એમાંથી એમને એક્સ્ટ્રા ટાઈમ મળવો જોઈએ. અહીંયા પણ અમે એવો એક દિવસ સેટરડે રાખ્યો છે કે 2 કે 3 પીરિયડ એવા હોય કે એમાં એને સોલ્યુશન જોતું હોય, એમાં એમને કંઈક મૂંઝવણ હોય તો બીજું ન કરાવતા 1 to 1 ટીચર એમને સોલ્વ કરાવે. અચ્છા, પ્રિલિમ પરીક્ષા પછીનો જે ગાળો છે, જેમાં આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ બહુ શાળામાં આવતા નથી, એમને ઘરે તૈયારી કરવી હોય અને દરેકને પોતાની પ્રિપરેશનનો ટાઈમ જોઈએ, તો એમાં અમે પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીએ, જે લોકોને કંઈ મુશ્કેલી હોય, કે તમે ભલે બપોરે 4 કલાક મોકલો, એ ટીચર સાથે બેસશે અને એને સોલ્વ કરાવશે. હું પહેલા ધોરણથી અંબે સ્કૂલમાં ભણતો આવ્યો છું. નાનપણથી જે લોકોએ મને શિક્ષકોએ જે રીતે ટ્રેન કર્યો છે તે પ્રમાણે 10મામાં હું બધા શિક્ષકોને ખૂબ જ આભારી. બોર્ડની એક્ઝામમાં હું મેથ્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, તે માટે હું માધવી મેડમને ખૂબ જ આભારી છું. તેમજ તમામ શિક્ષકોને હું આભારી છું. જેમ જ બોર્ડની જે મારો પહેલો એક્સપિરિયન્સ હતો તે પ્રમાણે મેં જે તૈયારી કરી, મારી એક્સપેક્ટેશન 99 PRની હતી અને હું એ બોર્ડમાં 99.35 PR અચીવ પણ કર્યા છે. તે બદલ મારા વાલીઓ, જેમ કે માતા પિતા છે, તેમને હું ખૂબ જ આભારી છું. જે રીતે મને મારા પપ્પાએ જે ટ્રેન કર્યો છે, જે રીતે એમને રીતો આપી છે યાદ કરવાની, અને જેમ જ મમ્મીએ મારા પર ધ્યાન રાખ્યું છે આખો દિવસ કે ભણ વગેરે, તે માટે હું તેમને ખૂબ જ આભારી છું. અને આ જે પહેલો એક્સપિરિયન્સ 99.35 જે PR અચીવ કર્યા છે, તે મને ખૂબ જ ખુશી થઈ રહી છે.